વલસાડમાં હાલ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જ્યાં વલસાડના અંભેટી નજીક 36 મુસાફરો ભરેલી બસ પાણીમાં ફસાઈ. સુરતથી મહારાષ્ટ્ર જતી બસ પૂરના પાણીમાં અધવચ્ચે અટવાઈ ગઈ હતી, જ્યાં બસમાં સવાર 36 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. જીવ બચાવવા માટે મુસાફરો બસની છત ઉપર ચડ્યા હતા. ધોધમાર વરસાદ વચ્ચે મુસાફરો મદદની રાહ જોઈ રહ્યા હતા, જ્યાં ઘટના સ્થળે રાહત અને બચાવની ટીમો દ્વારા ત્યાં મોકલવામાં આવી હતી અને પાણીના તેજ પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશનની તૈયારીઓ પણ તેજ કરવામાં આવી હતી. મુસાફરોને સલામત બહાર કાઢવા માટે તંત્ર દ્વારા પ્રયાસો પણ તેજ કરવામાં આવ્યા છે, જ્યાં અંભેટી વિસ્તારમાં સતત વરસાદથી સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. જ્યાં અંભેટી નજીક બસ પાણીમાં ફસાવાની ઘટના બની તો સતત બીજા દિવસે પણ બસ પાણીમાં ફસાતા સુરક્ષા વ્યવસ્થાઓ સામે સવાલો ઊભા થયા છે. જ્યાં સુરતથી મહારાષ્ટ્ર તરફ જતી બસ પાણીમાં અટવાઈ ગઈ હતી તો મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે. ત્યાં બચાવ અને રાહતની કામગીરી પણ કરવામાં આવી રહી છે. મહત્વનું કહી શકાય, લોકોના જીવ જોખમમાં મુકાતા લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે.